નમસ્કાર મારા વહાલા મિત્રો, હું છું સંજયસિંહ વાઘેલા। આજના વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, વિડીયો પસંદ આવે તો પહેલાં અત્યારથી જ કહી દઉં છું કે તમે પૂરો જોતા નથી અને પૂરો જોજો, કારણ કે પૂરો જોજો અને વિડીયો પસંદ તો લાઈક કરજો અને એક કમેન્ટ કરી દેજો કે આ વાત હું કહું છું એના વિશે। તો આપણે બુલેટ બાઇક, તમે કદાચ નામ સાંભળ્યું હશે બુલેટ, અને કદાચ તમે ફેરવ્યું પણ હશે। બુલેટ કેટલું વજનમાં કેટલું આવે છે, કેટલું બધું એનો વજન આવે છે। બુલેટનું વજન તમને ખબર છે, સારું ઊંચું પણ આપણે અહીં ના થાય, અને મારા જેવો જો ખેપાટ માણસ હોય એનાથી તો ઉપર પડી જાય તો ઊભું ના થાય। તો બુલેટની વાત કરીએ, એક કંઈક ગામડું હોય કે ગમે તે ત્યાં આગળ કદાચ બુલેટ રાજા એવું કે પૂજા બી થાય છે બુલેટની, એવું મેં ધાર્મિક સ્થળ એવું મને નામ ખબર નથી કે બુલેટ ભગવાન કે એવું કંઈક કહેવામાં આવે છે, બુલેટ દેવ કે એવું કંઈક કહેવામાં આવે છે, બરાબર છે। તો એવી જ એક ઘટના, અને અત્યારે અમારા ઉત્તરસંડાના મારા ગામની હું ચકલાસીથી છું, તો મારા ગામની નજીક એક એવી જ એક ઘટના બની છે કે આ એક છોકરો હોય છે, એના મમ્મી પપ્પા એટલે પૈસાવાળી પાર્ટી હોય છે, ખબર નહીં કેવી હોય, પણ આ છોકરાને બાઇકનો બહુ શોખ હોય છે અને એને બુલેટ બાઇક લાવેલો છે। તો બુલેટ બાઇક બોડીવાળો છોકરો છે, તો એને બુલેટ બાઇક લાવે છે। તો પહેલાં તો બાઇક હોય એટલે મજા ફેરવાની આવે બધાને, ગમે એવું વ્હીકલ લાવો તમે, તો મિત્રો એટલું જ કહેવાનું કે તમે જે નવા શીખેલા હોય એમને અત્યારે એક નમ્ર વિનંતી કરું છું કે તમે નવું શીખો ને, તમે બહુ ઉમંગમાં હોવ છો અને તમે એટલી બધી સ્પીડમાં જતા હોય એટલી બધી કે અમુક ટાઈમે એક્સિડન્ટ બી થઈ જાય, તમે પરવા પોતાની કરતા નથી અને તમે મોજમાં મસ્તી। તો ઘણી જગ્યાએ રોડ પર તમે જોયું હશે બોર્ડ બી લગાવેલા હોય છે કે ઝડપની મજા મોતની સજા, આવું હોય છે। તો આ એક ઘટના બની છે ઉત્તરસંડાની અંદર, અમારા ઉત્તરસંડામાં। ત્યાં આગળ બાઇક વચ્ચે એક્સિડન્ટ થયો અને એ છોકરો બુલેટ બાઇક વચ્ચે ટ્રેક્ટર ભેગો અથડાઈ ગયો અને એ છોકરો મૃત્યુ પામ્યો। તો પછી એના પપ્પા એના પેરેન્ટ્સે જે ઘડી એનું દફન વિધિ એમનામાં કંઈક દફન વિધિ કરતા હશે, તે ઘડીએ જે બુલેટ બાઇક જે એક્સિડન્ટમાં થયેલું એ છોકરા અને બુલેટ બાઇક બંને દફન કરી દીધું, બાઇકને બી દફન કરી દીધું। તો આ વિડીયો મેં સોશિયલ મીડિયા પર જોઈ લો, તો અમુક લોકોની એમની એવી કમેન્ટો આવેલી, આપણને શરમ આવે કે અમુક લોકો એવી મારે છે જે સલાવાને શરમ નથી આવતી, એ કમેન્ટ કઈ આગળ કઈ મરાય, કોઈને ગમની, કોઈને ચિંતા નથી, કોઈની અંદર પડેલી નથી। મેં આ કમેન્ટો પરથી મને લાગે છે, એ કમેન્ટો મેં એવી જોઈ મિત્રો કે આપણા દિલમાં દુઃખ થાય કે આ લોકો સારા સમજતા કે બચારાએ પોતાના છોકરાને એ વિચારી કે આ છોકરાને આ બાઇક ગમતું હતું, કાં તો એને બાઇકનું પછી એના પપ્પાને કંઈક એના મનમાં શું એમના પપ્પાના મનમાં હોય તે બાઇક બી અંદર દફન કરી, બરાબર છે। પણ જે લોકોએ આ વિડીયો જોયો અને એમને મેં કમેન્ટો એમની વાંચી, તો એ કમેન્ટોની અંદર એવું લખેલું છે મિત્રો, તમને ભાઈ જે લોકોએ કમેન્ટો મારી છે એમને કહું કે કમેન્ટો મારો, કોઈ બી કમેન્ટ કરો તમે જો વિચારીને કરો યાર, કોઈના દિલને દુઃખ થાય એવી કમેન્ટ ના કરો, બરાબર છે। મેં કમેન્ટો જોઈ છે, ઘણા લોકોની એવી કમેન્ટો જોઈ છે કે કમેન્ટો કે એના મા બાપને બી ભેગા દાટી દવા જોઈએ હતા, આવી કમેન્ટો જોઈ છે। આ સાલા તમને શરમ આવે કે આવી કમેન્ટ કરતાં પહેલાં? અને ઘણા તો એવું કે અમને તમે યાર શું કહીએ, કંઈ બી ના શકાય એવી કમેન્ટો છે। તો મેં વાંચેલી કમેન્ટો એટલે મેં આ વિડીયો બનાવ્યો કે આ વિડીયો વિષય પર મારો વિડીયો નહોતો બનાવો। અને હા, તો એક વાત બીજી ઉમેરવા માગું કે તમારા નાના છોકરા હોય, બાઇક આલો છો અને તમે પાછળ બેહો એને શીખવાડો છો, અને જો મારા ખ્યાલથી 18 વર્ષથી નીચેના હોય તમને બાઇક ફેરવા જ ના લો, લાઇસન્સ વગર એમને બાઇક ના ચલાવો દો ભાઈ, કારણ કે આ મોટી મુસીબત પછી આવી જતી હોય છે। તો આપણે ફરી ભોગવવું પડે મારા વાલા મિત્રો, બરાબર છે। વધારે કંઈ કહેવું નથી, તમને એવું લાગતું હોય કે ના છોકરો મારો કેટલો મારો છોકરો બાઇક શીખી ગયો, અમને મોજ મસ્તી કરશે, બાઇક શીખવાનો વાંધો નથી, બાઇક શીખવાડવાનો વાંધો નથી, પણ છોકરાને પહેલેથી જ એને કહી દો કે ભાઈ માપમાં જવાનું, બહુ આપણે ફોંકા નહીં પાડવાના, બહુ બધું આપણે દુનિયાને દેખાડવાનું નથી। આપણે જે કામ હોય એ બાઇકમાં, લોકો બાઇક શું લાવતા હોય કામ કરવા માટે કે ઓફિસે જવા માટે, કંઈક ને કંઈક કામ માટે બાઇક લાવતા, કે મોજ મસ્તી કરવા માટે આપણે બાઇકો નહીં લાવતા, બરાબર છે। આ રોયલ એન્ફિલ્ડ એની જોડે બાઇક હોય કાં તો બુલેટ બાઇક કે જે કરતા હોય એની જોડે હતું, એ અથડાયું તમે જોયું, બરાબર છે। આપણે વિડીયો મેં ઘણા બધા જોયા હશે, તમે કદાચ જોયો બી હશે, પણ આ વિષય પર મારો વિડીયો નહોતો બનાવો, પણ આજે ઈચ્છા થઈ કે આ વિષય પર લાઈવ વિડીયો બનાવું અને કે પબ્લિકને કંઈક કહું, તો પબ્લિકને ખબર પડે કે આવું થતું હોય છે,
એટલે માટે કહું છું. તો મિત્રો ધ્યાન રાખજો તમારી તબિયતનું પણ, અને આ આપણા જે ભૂલકાઓ છોકરાઓ છે એમનું પણ ધ્યાન રાખવાનું છે. બરાબર, આપણે આડેધડ કોઈને કશું પેલું કરવાનું નથી, કંઈ વધારે કહેવું નથી. જય માતાજી, બધાનું પોતાનું ધ્યાન રાખજો. અને હા, બાઈકો કોઈને છોકરાઓ લઈ આવો તો એમનું પણ ધ્યાન રાખજો અને શીખામણ આપી દેજો કે ફાસ્ટ બેટા જતો નહીં, માપમાં રહેશે. બરાબર છે, ચલો મળીએ. જય માતાજી.